હર મહાદેવ જય માતાજી મિત્રો, આપણે સવારમાં તૈયાર બે થઈ ગયા. સવારના વાગ્યા 7:15 વાગી ગયા, રેડી થઈ ગયા છે આપણે કામે જવા માટે. અને આપણે બાઇક કાઢે છે ભાઈ, આપણે પછી નીકળી બ્લોગ પછી કન્ટિન્યુ કરી કામ ઉપર જઈને. લોકો કામ ઉપર આવી ગયા છે. આ રીતનું અમારું કામ હોય જેતપુરમાં પ્રિન્ટિંગનું. આપણો રૂમ છે ફોટોગ્રાફિક રૂમ કહેવાય. આપણે આ મશીન ઉપર કામ કરવાનું હોય. આ મશીન ઉપર આપણે કામ કરવાનો. એક કેમેરો બહાર કહેવાય અને આ કોમ્પ્યુટર છે ને આ મશીન છે. આ રીતનું બધી પ્રોસેસિંગ થતી હોય. આપણે કામ બતાવી નીકળી ગયા છીએ. હવે ઘર જઈએ છીએ. લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરી દેજો. આપણે કામે લઈ નીકળી ગયા અને આવી ગયા છે. આપણે સોડા પીવા આપણે જૂના ઘર પાસે આવી ગયા છીએ બાઈક લઈને. ના આપણે સોડા પી લે. આપણે લીંબુ શરબત ને એવું પીવાનું હોય. આપણું લીંબુ શરબત બની રહ્યું હોય. ફેમિલી આપણે લોકો ઘરે આવી ગયા છીએ. ઘરે આવીને જમવા જ જઈ ગયા છીએ ડાયરેક્ટ. જમવામાં ભીંડાનું શાક છે, કેરી છે, છાશ છે, રોટલી છે. હાલો તમારે જમવું હોય તો. ફેમિલી પેકિંગ થાય છે. આપણે બહાર ગામ જવાનું છે. બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. લાઈક ને શેર કરી દેજો. તો આપણી પેકિંગ થાય છે. આપણી ટોપીની અંદર આ જો આપણે પીછીને ઓલિયુંની નાખ લઈ. કપડાં આપણા નખાય છે. બહાર ગામ જવાનું છે અમારા બે ભાઈઓને. પછી આપણે ભેગા થાય પછી આગળ જોનની સ્ટાર્ટ કરી. ફેમિલી આપણે તૈયાર થઈ ગયા છે. બહાર ગામ જવાનું છે. ક્યાં જવાનું છે આગળ વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. હમણાં બસ સ્ટેન્ડ જેમ બ્લોગ કન્ટિન્યુ કરી લાઈક શેર કરી દેજો. કાંઈ ભૂલ હોય તો જણાવી દેજો. તમે ફેમિલી મેમ્બર જ છો. અમારાથી કાંઈ ભૂલ હોય તો તમારે મને શીખવાડવાનું છે. થોડી ઘણી મારાથી ભૂલ સાથે ભાઈ તમે આનું આમ કરો. કાંઈ તમારે હોય પછી આગળ આપણે ડેલી બ્લોગ ચાલુ કરવાના છે બનાવવાના. આપણે થોડું કામમાં ને એમાં જો મળે તો આપણે ડેલી બ્લોગનું રેગ્યુલર ચાલુ કરીશું. આપણું બેગ જો પેકિંગ થઈ ગયું છે હંધુય. ફેમિલી આપણે લોકો ગોલા ખાઈને પછી આપણે બસ સ્ટેન્ડ જવાના. ફેમિલી આપણે પિયાલી મગાવી લીધી છે અને જમી કાઢવી નીકળે તો આપણે બસ સ્ટેન્ડ જઈને બ્લોગ કન્ટિન્યુ કરી લાઈક શેર કરી દેજો. આપણે બસ સ્ટેન્ડ આવી ગયા છીએ અને આપણે જેટલા ગાડી નંબર કેટલા નંબર ઉપર આવવાની પૂછતાછ કરીને આપણે પછી બ્લોગ કન્ટિન્યુ કરી. ફેમિલી આપણે બસ સ્ટેન્ડ આવી ગયા ને આપણે લોકો જવાનું છે માતાજી જવાનું છે. રાધનપુર માં આપણે માતાજી રાધનપુર જિલ્લામાં જવાનું છે. લાઈક શેર કરી દેજો. કાંઈ હોય તો જણાવી દેજો. આપણી બસ આવી ગઈ છે. આગળ સીટ બીટ જોઈ લે પછી બ્લોગ કન્ટિન્યુ કરશે. એવું તો હોલ્ડ છે. આપણે હોલ્ડ કર્યો છે. ગોંડલ હોલ્ડ કર્યો છે. હવે સુરેન્દ્રનગરથી આપણે ભાઈને ભાભીની આવવાના છે. ત્યાં જેમ બ્લોગ કન્ટિન્યુ કરીશું. લાઈક શેર કરી દેજો. બીજો હોલ્ડ કર્યો છે ચોટીલા પાસે. ફેમિલી રાજેશ્વરી હોટલ છે ત્યાં હોલ્ડ કર્યો છે. ચોટીલા પાસેના હાઈવે છે. આ બધી આપણી એસટી ગાડી ઊભી છે. લોકો ઘરે સુઈ ગયા હતા પછી બ્લોગ કન્ટિન્યુ કરીશું. લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દેજો. ફેમિલી આપણે આઈસ્ક્રીમ ને એવું લઈ લીધું છે. હજી કાંઈ ભાઈને ભેળ ને એવું દાબેલી ને એવું ખાવું હજી લેવાનો પ્લાન હાલે છે. લઈ તો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. ફેમિલી આપણે ચણા ચોળ લઈ લીધા છે. આઈસ્ક્રીમ પણ લઈ લીધો છે. આઈસ્ક્રીમ નાસ્તો વાસ્તો કરી લઈ. ચોટીલા હોલ્ડ કર્યો છે. આની બસનો વ્યૂ છે. આપણે કાંઈ નીંદર બીંદર આવવા નથી. બસમાં ફૂલ ટ્રાફિક છે. હોલ્ડ કર્યો છે દસાડા. પછી લાસ્ટ વિડીયોમાં એન્ડ કરશું તો હું હંધી રીતના સમજાવીશ કે રીતના ક્યાંથી કઈ રીતના જવાનું છે. એવું લાગશે વચમાં જ સમજાવી દઈશ. દસાડા હોલ્ડ કર્યો છે. લગભગ અરાઉન્ડ 3:45 જેવું વાગ્યું છે. આ મંટુભાઈ ચા પીવે છે ને આપણા માટે દૂધ મગવી લીધું છે. અને 4 વાગ્યા છે. આપણે વહેલા 6 વાગે જવાનું. ભાપર પૂછશું ત્યાં લઈ પછી સુઈ ગામ થઈ જવાનું છે. ત્યાં લઈ આપણે માતાજી બ્લોગમાં એન્ડિંગમાં કહીશું જવાનું છે. The next day. આપણે રાધનપુર ભાપર ઉતરી ગયા છીએ અને હવે જઈએ ગેસ્ટ હાઉસમાં રૂમ લઈ લઈને નાવા ધોવાનું છે અને પછી આગળ જઈને બ્લોગ કન્ટિન્યુ કરીશું. આપણે નાઈ ધોઈને તૈયાર થઈ ગયા છે. અંદર લોકો જો આ મોન્ટુભાઈ ને છે, આપણા ભત્રીજાભાઈ છે અને થાય પછી આગળ વિડીયો કન્ટિન્યુ કરશું. અને જવાનું થયું આપણે જેતપુરથી બેઠા હતા બસમાં અને જેતપુરથી ગોંડલથી ચોટીલા રાજકોટ ને એવી રીતના થઈને આપણે સુરેન્દ્રનગર થઈને અને સ્વામી સંખ્યાસો રાધનપુર થઈને ભાભર ઉતરી ગયા. ભાભરથી જવાનું છે સુઈ ગામ જવું. સુઈ ગામથી પછી આપણે મસાલી ગામ છે ત્યાં જવાનું. ત્યાંથી પછી નાળા બેઠે બોર્ડર જોવા જવાનું છે.
મગાવી લીધો છે. સવારના વાગ્યા છે 7 અને આપણે જો નાસ્તામાં આવું મગાવ્યું છે. ભજીયા છે, દાલવડા છે, મરચા છે, ચા આવે છે. ફેમિલી આપણે આવી ગયા છીએ સુઈગામ આવી ગયા છીએ આપણે લોકો અને સુઈગામ પૂગી ગયા છીએ અને BSF આર્મીનો કેમ્પ છે સામેની તરફ આર્મીનો કેમ્પ છે અને આપણે સુઈગામ પૂગી ગયા છે. અહીંથી હવે 10 કિલોમીટર છે આપણે માતાજી જવાનું. માતાજી પછી બ્લોક કન્ટિન્યુ કરીશું. જો આ રીતના આર્મીના કેમ્પ હોય છે 2-3 જગ્યાએ. ફેમિલી આપણે ભાભરથી સુઈગામ આવી ગયા છીએ. સુઈગામથી હવે જવાનું છે મસાલે, બરાબર. આપણા ભત્રીજા ભાઈ છે ને હવે આવી ગયા છે. અહીંયા આપણે સાધન ઝડપી મળે નહીં એટલે રિક્ષાની વાઇટ જોવી છે અને સામેની તરફ BSFનો કેમ્પ છે. આપણે દેખાય નહીં, પાછળ નહીં બરોબર દેખાતો, ઈટુ વાડી આવી જાય છે. ફેમિલી અહીંનું વાતાવરણ જો સમજો આવું જોઈએ. આ ફરતી કોઈ ખારો મીઠાનો પથ છે, નદી છે, જ્યાં બધું ગાડી જાય છે ને આપણે લોકો રિક્ષામાં જઈએ છીએ. આ ભાઈની અંદર સવારના 9 વાગી ગયા છે. આ બાજુ જો આપણા ભત્રીજા ખારો પથ બતાવે છે મીઠાનો. ફેમિલી આપણે માતાજીના મંદિરે પૂગી ગયા છીએ ફાઇનલી અને ત્યાં જઈને દર્શન કરી અને અહીંયા તો આપણી ડિસ્ટ્રિક્ટ આપણે કાઠિયાવાડ જેવું તો જો કે સૌરાષ્ટ્ર જેવું તો થાય જ નહીં. આ બાજુ બનાસકાંઠામાં રિક્ષાને એવું વાહનની જોઈએ કોઈ વસ્તુ ટાઈમસર ન મળે એટલે થોડુંક એમ લેટ થઈ જાય. નડા બેટી જવાનું છે બોર્ડરે, પણ જો ટાઈમ રહેશે તો જાશું, નકર પછી નેક્સ્ટ વાર આવશું તો વાત. આપણે માતાજીએ પૂગી ગયા છીએ. આપણા મય માતાજી છે અને પછી બ્લોગ કન્ટિન્યુ કરી દર્શન કરીને જે ગામમાં જવાનું છે. માહી બરાબર સુગંધ આવે. આપણે દર્શન કરીને આયલા જઈએ છીએ. જ્યાં રણ જેવી રહેતી છે અને સામે મીઠાનો ખારો પટ છે. જ્યાં મીઠાનો ખારો પટ છે આપણે અંદર આયલા જઈએ છીએ. અહીંના પૂજારી છે આ ભાઈ, ઓલા ભાઈ ભેંસું ચારે છે અને આમ બકરાને એવું આયલું આવે છે. અને પછી ગામમાં જે માતાજીનું મંદિર છે ત્યાં જઈને દર્શન કરીશું, પછી લોક કન્ટિન્યુ કરીશું. અને ગરમી તો પૂછો મત, બહુ ફૂલ છે. આમ તમે એમ કે નીતરી જાય એવી ગરમી છે. મારી રીતના આપણે સગાની ઘરે આવી ગયા છીએ. માતાજીનું દર્શન કરીને આ રીતના છે. જો આપણે અંદર લોકો બેઠા છીએ ખાટલા બાટલા ઢારીને. આવ દેશી મોત છે આપણા ગામડાની. તમતારે આપણે લોકો અંદર બેઠા છીએ. આ ભાઈ છે અહીંના. વિડીયોમાં થોડોક તડકો છે એટલે કાળો વિડીયો આવે છે. આ રીતની ગામડાની મોજો જેવા અંદર લોકો ખાટલે બેઠા છીએ આપણે લોકોની. ઢોર ને એવું કઈ બાંધેલું નથી, બહાર ગયા છે. ફેમિલી આપણે માતાજીના દર્શન કરીને નીકળી ગયા. એક મંદિરે ગયા હતા, બ્લોગ ઉતાર્યો અને આપણે જેની દરબારની ઘરે આપણે ઉતારો હતો ને એ બાપુની ઘરે મેં કાંઈ શૂટિંગ નહોતું કર્યું. ત્યાં આપણે બહુ માન મર્યાદા રાખવી પડે, બહુ જૂનો જ રિવાજ છે. એ રીતના ત્યાં કાંઈ એટલો બધો ખાસ બ્લોગ નહોતો ઉતાર્યો, થોડો ઘણો ઉતાર્યો છે એટલે આવશે. અને બીજું કાંઈ હોય તો જણાવી દેજો બ્લોગમાં, કન્ટિન્યુ રહેજો ને. હજી આગળ જઈને જણાવાય ત્યાં આપણે જો હંધા હેલાઈ જાય છે અને હમણાં બસ આવશે. બસમાં બેસી જઈને પછી આપણે ભાભર જાઉં ત્યાં આપણી પાસે જેતપુરની ડાયરેક્ટ બસ છે. ફેમિલી આ બાજુ જો આખો રોડ છે અને આપણે સૌરાષ્ટ્ર જેવું ન થાય. આ બાજુ અંદર મોટા મોટા ખટારા ચાલતો હોય. આપણે હમણાં ST બસ આવશે તો બ્લોગ કન્ટિન્યુ કરશું. જો ઉતાવળ હશે તો ચડી જશું. આ રીતનું હોય આ બાજુ ખારું હોંધો આપણે. આ બસ આપણે ભાભર જવાની છે. બસ એમાં ભાભર ઉતરી જવાનું, 1 કલાક બેસીશું પછી આપણે બસ જેતપુરની મળવાની. આપણે ડેપો ઉતરી ગયા છીએ ને આપણે 2-3 કલાક બેવાનું છે. બસ 8 વાગે આવવાની છે, પછી આપણે જેતપુર તરફ જવાના છીએ. આપણે બસ સ્ટેન્ડે વાઇટ જોતા હતા ને ગામમાં આવ્યા છીએ. આપણે લીંબુ શરબત પીવી છે અને આપણા નાઇટ ડ્રેસ ને એવું લેવાની હતી. તો આપણે નાઇટ ડ્રેસ લઈ લીધો હવે. ગરમી ફૂલ હતી એટલે નાઇટ ડ્રેસ લઈ લીધો હે. આ ભાઈ જો લીંબુ શરબત બનાવે છે. પછી આપણી બસ આવી ગઈ છે, અંદર બેસી જઈ. ફૂલ ટ્રાફિક છે, ફૂલ અંદર જઈને બ્લોગ કન્ટિન્યુ કરશું. ફેમિલી આપણે બસમાં બેસી ગયા છીએ. એમાં જ રિટર્ન થઈ ગયા. પછી આપણે રાતે ઉભા થઈ જ હોટલમાં આપણે હોલ કરી દીધો છે, ગોપાલ હોટલમાં. હમણાં જમી લે પછી બ્લોગ કન્ટિન્યુ કરી. દાબેલી લઈ લીધી છે, નાસ્તો કરી લેજો મેંગો સોડાની, પછી બ્લોગ કન્ટિન્યુ કરી. આપણે નાસ્તો એવું કરી લીધું છે અને હવે તો જવાના છે. પછી ત્યાં જ બ્લોગ કન્ટિન્યુ કરશો.